હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને અત્યારે જો 12 જેવો ટાઈમ વાગી ગયો છે અને હું અત્યારે બધું કામ કરી અને બેસી ગઈ છું પાપડ વણવા માટે. જો અડધો ખાટલો તો આપણે પાપડનો ભરાઈ ગયો છે ને દિત્યાને આંગણવાડી મૂકી આવે ને એટલે પછી બધું કામ ફટાફટ કરીને બેસી ગઈ હતી, કેમ કે દિત્યા આવે ને પહેલા આપણે પાપડ વણી લેવાના છે. એટલે હવે જો આટલી ખીચી બાકી છે એટલે એક ખાટલો ભરાય. અને નરેશ પણ આજે તો વહેલા ઉઠી ગયા છે. તો આજે હમણાં છે ને તમને થોડાક દિવસ 15-20 દિવસ વિડીયોમાં એમ જ દેખાશે પાપડવાનું બરાબર. પાપડ ને મમરિયું નટાણ તો બાયુને ઈ જ કામ હોય શિયાળામાં. અને અત્યારે આ વસ્તુ ખાવાની મજા આવે, પછીનું મજા આવે. શિયાળાની ઋતુમાં જ આવું ખાવાની મજા આવે. હા બરોબર છે ને. અત્યારે મારે છે ને મારી એક સાડી છે, સાડીની રિક્વેસ્ટ છે કે મારા માટે અડદિયા મોકલાવો. એ અમદાવાદ રહી છે તો એને કઈ અમદાવાદની વસ્તુ નથી ભાવતી બરોબર. એના ગામમાંથી લેવા છે તો એ મારે ગામમાં બનાવવા માટે જવાના છે બરોબર. પૈસા સ્પેશિયલ ઓર્ડર આવ્યો છે અડદિયાનો, કેમ કે આદરીના અડદિયા ખાઈ લીધા નથી કે તમારા આદરીમાં મસ્ત અડદિયા બનાવે છે. તો કે મારા હાટુ એક ડબ્બો ભરીને મોકલો. તો એના જીજુ જો જાય છે ખાતે મોકલવાના છે. ચાલો તો અત્યારે 4 વાગી ગયા છે અને આપણે જો થોડી વાર આરામ કરીને આવી ગયા છીએ બહાર. અને અહીંયા જો આપણે પાપડ વણ્યા હતા ને એ પણ સરસ સુકાઈ ગયા છે, પણ આ સુકાઈ ગયા છે અને આને હજી છે ને કાલનો દિવસ તડકામાં રહેવા દેવા પડશે, કેમ કે હવે તડકો સાવ ઓછો થઈ ગયો છે. હવે સીધો અગાસી પર જ આવશે એટલે આને આગળ આપણે છબલામાં ભરી લેશું અને આ પાપડને આપણે ડબ્બામાં ભરી લેશું. મમ્મી પપ્પા વયા ગયા છે વાડીએ સવારના જમીને, એટલે હવે આપણે ગાયોની જવાબદારી પણ અત્યારે આપણી ઉપર છે અને ચારા પાણીનો ટાઈમ થઈ ગયો છે. એટલે જોઈ લ્યો, મંગુ ને ગૌરી ને ધૂળીઓ ને બધાને એનો ટાઈમ થઈ ગયો છે અત્યારે ચારા પાણીનો. એટલે ઊભા થઈ ગયા છે બધા અને રાહ જોઈને ઊભા છે કે ક્યારે અમને ખાવા પીવાનું આપે. પહેલા ફટાફટ આપણે એને ચારો પાણી કરી દઈએ, પછી રોંઢાનું બધું કામ હજી બાકી છે, કેમ કે જો હજી કપડાં સુકાય છે, વાસણ છે એ ગોઠવવાના છે. તો એવું બધું કામ આપણે પછી કરશું, પહેલા ગાયોનું કરી લઈએ. જો સવારે અમે અડદિયા બનાવવા માટે મૂકીને આવ્યા હતા. હું મૂકવા તો હું એક જ ગયો હતો ને અત્યારે દિત્યાને પણ મારે ભેગું આવું છે અડદિયા લેવા માટે બરોબર ને. કેમ કે ડબલો તમારે એકલાથી નહીં ઉપડે ને, દિત્યા બેન તમને હેલ્પ કરવા માટે આવે છે. આપણી સાથે આવશે આજે ડબલો ઉપાડવા માટે બરોબર ને દિત્યા? અને એક અલગ આપણે ખાઈ લેશું. હા થોડાક આપણે કાઢી લેવા છે ને એમ કહી દેવું કે ભાઈ અમને નથી ખબર. હું તો કહી દઈ, તારું ન હાલે. હું તો કહી દઈ કે અહીંયા અડદિયા કાઢીને મોકલા છે. કિલ્લાના કીધા છે ને એમાંથી અડધો કિલો અહીં રાખી લીધા. હું કહી દઈ એવું ન હોય એમ આયા કઈ એ ખબર ન પડે. થોડુંક પાણો મૂક દે હું નીચે એક મોટો. ચાલો તો ફાઇનલી આપણે જે વસ્તુની રાહ જોતા હતા એ વસ્તુ લઈને આવી ગયા છે નરેશ અત્યારે. ને હવે ખોલીને બતાવો કે કેવા છે અડદિયા. ખોલીને અને ખાઈને અમે થોડું ટેસ્ટ કરશું હું અને દિત્યા બે બરોબર. વાંધો નહીં, ટેસ્ટ કરી લ્યો. પછી હારા લાગશે તો આગળ મોકલશું. ઓહો, ડબરામાં તો તર્યું જ ઢકાણું ખાલી નરેશ. એટલા જ બને ને. એટલા જ કામ બન્યા? કિલોમાં તો તમે કેટલા બને? આખો ડબરો મને તો એવું હતું કે ભરાઈ જાત. આ તો જરાક બન્યા. કેવા બન્યા છે બેન? એ તો એને ગામનું છે એટલે સારું જ છે. ચાલો તો મેં પણ અડદિયો ટેસ્ટ કરી લીધો છે, મસ્ત છે, સરસ બનાવ્યા છે ને અહીંયા સરસ જ બનાવે છે આપણા ગામમાં. એકલા જેવા છે કે અહીં ઘેર જ આપણે ખાઈશું. આપણું હાલે તો આપણે 2 દિન ડબ્બો પૂરો કરી જઈએ. આપણે હમણાં નતો એક ડબ્બો ભરી આવ્યા પપ્પા પાછું બનાવડાવીને. એ ડબ્બાનું તર્યું આવી ગયું છે એટલે પાછું પૂરું થાય એટલી વાત જોયો પપ્પા. પાછું બનાવી આવશે પાછું. ના તો સ્પેશિયલી અમદાવાદ એવું છે કે સંગે એમ કહેતી હતી કે અહીંયા છે ને સૂંઠ વાળા ને એવા અડદિયા બનાવે છે ને કોઈ સ્પેશિયલી સૂંઠ વગરના બનાવી નથી દેતું એમ. એટલે કે તમારા ગામમાં બનાવી દે ને તો ત્યાંથી કે બનાવડાવીને મને મોકલશે એમ. બનાવડાવી દીધા, હવે બસ પૈસા આવે પછી આપણે મોકલશું. જો મમ્મી ખેતરમાં ગયા તો ત્યાં મસ્ત પ્રકારનો નારિયેલ લઈ આવ્યા છે દિત્યા માટે. પેલું આવ્યું છે એમ ને? પેલું આ પ્રકારનું નારિયેલ આવ્યું છે. તમે કોઈ દી જોયું છે આવું નારિયેલ દિત્યા? ઉમેરા નહીં, દિત્યા તો નથી જોયું. તમે જોયું હોય તો નીચે કોમેન્ટ કરીને કહેજો. નોર્મલ ચામતો કે મળતા હોય ઘણી જગ્યાએ, પણ આપણે નારિયેળમાં ઓછીતા ન થઈ જાય કે આ વાયા હતા આડાવડા થઈ જાય. હા એટલે એવા આમ એકાદું ફાલ એવું આવી જાય છે. તે વિડીયો જોયું છે આવું નારિયેળ? મેં પણ કોઈ દિવસ આવું નથી જોયું. મેં તો બધા લીલા નારિયેળ જોયા હતા. આ ઓરેન્જ કલરનું નારિયેળ તો મેં આજ પહેલી વાર જોયું. તો આ છે ને ઓલું લીમકા ફ્લેવરનું, લીમકા નહીં આપણે કઈ મેંગો ફ્લેવરનું નારિયેળ હોય છે. આને અંદર પાણી કેવું લાગતું હશે? અલગ લાગતું હશે કે હા? આ મેંગો ફ્લેવરનું છે. ઓલા બીજા બધા ગ્રીન કલરના નારિયેળ હોય ને, જે ગ્રીન કલરના નારિયેળ હોય છે એ બધા એમાં લેમન ફ્લેવરનું હોય છે. ટેસ્ટ કરીને જોઈ લઈએ. અને અહીંયા જો આ અડદિયા છે ને આપણે અમદાવાદ મોકલવાના છે તો એની તૈયારી ચાલુ કરી. આ ડબ્બામાં માઈ જાહે. ટ્રાય કરીએ માઈ જાય કે નો માઈ જાય. નો માય ને તો એની માટેનું એક સોલ્યુશન છે મારી પાસે. જેટલા આમાં માય એટલા જો આમાં મારત, બાકી આપણો જેટલો ઘરનો ડબ્બો છે ને એમાં મૂકી દેવા આપણા માટે. અડદિયા અમદાવાદ પૂગે કે ન પૂગે, મને એમેઝોનમાં પેકિંગ કરવાની નોકરી તો મળી જ જાય. ચિંતા ન કરતા.
જો અહીંયા મસ્ત મજાનું પેકિંગ ચાલુ કરી દીધું છે. અમે બોક્સનો અમે રીયુઝ કરી લીધો છે. આ બોક્સ અમને બહુ ગમે એટલે અમે સાચવીને રાખ્યા હતા, તો અટાણેનો ઉપયોગ કરી લીધો. નરેશ નોકરી મળી જાય મને. હા, અને આ થર્મોકોલ છે ને અમે ગોતી આવ્યા અત્યારે ભંગારમાંથી. હા, અને આમાં જો મૂકી દીધા ને એટલે બહેણી છે ને આમાં હલબલ ન થાય. સવાર સુધી વાત છે, સવારે તો પોગી જાય બહેણી. ત્યાં જઈને પછી પાછું ખુલે તો સારું. ખુલે ને પછી ઈ મને તો ઉપાધિ છે કે આ બહેણી છે ને ઈ નીકળી જાય ને ખાલી ખોખું જ રહી જાય તો એવું ઉપાધિ છે. હા, કાંઈ નહીં. હવે હાલે નહીં જો. ચલો હવે અહીંયા પેકિંગ કરી દો. સેલો ટેપ મારી દો. હા, જો અમે અડદિયા બનાવ્યા ને એમાં એટલું ઘી નીતરી નીચે નીકળી ગયું છે. આપણે એનું કઈક યુઝ કરી લેવું પાછો. હા, અને અહીંયા જો નરેશે મસ્ત મજાનું પેકિંગ કરી દીધું છે. તમને તો એમેઝોનમાં નોકરી મળી જ જાય, હવે પાકું જ છે. હવે તમારે ઘરે નહીં રહેવું પડે. હવે ઘેર નહીં લેવું પડે છે. નોકરી વગર કેટલા માણસો. હવે મને એનું જે દુઃખ હતું ને અત્યારે આજે તે હોય છે. મને એમેઝોનમાં નોકરી મળી ગઈ છે ફાઇનલી. એટલે તમે કોઈ ચિંતા ન કરતા ને કોમેન્ટ ન કરતા કા. તો ફાઇનલ હવે આ બોક્સ આપણે પહોંચાડવાનું છે બસ સુધી, બરાબર ને? ચાલો, તો નરેશભાઈ ગયા છે વેરાવળ. પાર્સલ મોકલાવાનું હતું અમદાવાદ, એટલે એ બધું લઈને ગયા છે. અને હું અહીંયા જો મારું બેસન સંભાળી લીધું છે. મમ્મી પપ્પા વાડીએ થયા એટલે એને જો ચા પીવાનો હોય અત્યારે એટલે ફટાફટ મેં ચા મૂકી દીધો છે. અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે. પછી દાળ ભાત બનાવવાના છે, તો હમણાં ચા બની જાય ને પછી આપણે અહીંયા ભાત મૂકી દઈએ. મમ્મી પપ્પા જો વાડીએ ગયા હતા ને તો કેટલું બધું શાકભાજી લઈ આવ્યા છે. જો અહીંયા આવી રીતના ચેરી ટમાટો છે, પછી મેથી છે, પછી લીલી ડુંગળી છે, નીચે ધાણા છે, પછી વાલોળ ને આમાં છે તુવેર. તો ઘણું બધું શાકભાજી આપણે આવી ગયું છે. ચાલો, તો જમી લીધું છે ને બધું કામ કરીને આવી ગયા છે અહીંયા રૂમમાં. અને આજે છે 2025 નો પહેલો દિવસ, એટલે આપણે પહેલો વિડીયોની શરૂઆત જ કહેવાય આમ તો. એટલે શરૂઆતમાં તો હું ભૂલી ગઈ હતી તમને આગળ કહેતા કે આજે 2025 નો ફર્સ્ટ વિડીયો છે આપણો. અને 2024 પૂરું થઈ ગયું છે. 2025 ને આજથી આપણી શુભ શરૂઆત થાય છે. તો બધાને હેપી ન્યુ યર. ઘણા માણસો કહેશે કે આ હેપી ન્યુ યર આપણું નથી ને અંગ્રેજોનું નામ ને તેમ ને, પણ તોય પણ બધાને કહેવું જરૂરી છે ભાઈ કે હેપી ન્યુ યર બધાને. ઘણા માણસો સેલિબ્રેટ કરતા હોય છે. કેલેન્ડર વર્ષ આ પ્રમાણે શરૂ થતું હોય છે. તો બધાને હેપી ન્યુ યર. તમે પણ બધા કોમેન્ટમાં હેપી ન્યુ યર લખી નાખો. હા, બરોબર છે. હેપી ન્યુ યર દિત્યાબેન. હેપી ન્યુ યર. હા, તો ભાઈ હેપી ન્યુ યર બધાને. અને 2024 છે ને ભાઈ અમારા માટે બહુ મસ્ત ગયું છે, બરોબર ને? બહુ સારું વર્ષ ગયું છે અમારા માટે. કેમ કે અમે વિચાર્યું પણ નહોતું ને એનાથી પણ બેસ્ટ ગયું છે. કેમ કે મેં મારા લાઈફની જે ચેનલ છે ને આ વર્ષમાં જ શરૂ કરી હતી અને આ વર્ષમાં મને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અને આપણે ખૂબ આગળ પણ વધ્યા બધાય તમારા સાથને લીધે. તો થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો નવો સાથ સહકાર અમને આ વર્ષમાં પણ આપતા રહેજો. હા, બરોબર છે. જો આપણે ચેનલ પર છે ને 2024 માં શરૂ કરી હતી અને 2024 માં જ આપણે ઓલમોસ્ટ 4 લાખ જેટલા સબસ્ક્રાઇબર થઈ ગયા. અને બીજું કે દિત્યાની ચેનલમાં પણ 2024 માં 1.5 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા. દિત્યા 1.5 લાખ તો સિલ્વર પે બટન કે આવશે. ભાઈ સિલ્વર પ્લે બટન હજુ નથી આવ્યું, એ આવશે હજુ થોડા દિવસમાં. થોડાક ટાઈમમાં દિત્યાનું પણ સિલ્વર પ્લે બટન આવી જશે. જેટલું વિચાર્યું હતું ને એનાથી પણ આપણે ઘણું આગળ નીકળી ગયા છીએ. અને આ વર્ષમાં પણ આપણે થોડાક છે ને આની પહેલા આપણે જ્યારે ચેનલની શરૂઆત કરી ને ત્યારે મને એવું લાગતું હતું કે આ વર્ષ પૂરું થાય ને 2024 ત્યાં સુધીમાં જલપાની ચેનલમાં માંડ 50,000 સબસ્ક્રાઈબર થયા થાય એવું મને લાગતું હતું, બરોબર. આમ શરૂઆતમાં એવું નતું લાગતું 50 નું, પછી થોડોક વિડીયો હાલવા ગયો ને પછી 50,000 સબસ્ક્રાઈબર જેવું થશે, પણ 4 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે. તો આ વર્ષમાં આપણે છે ને થોડું ગોલ સેટ કરીએ, કેમ કે ગોલ સેટ કરીએ તો આપણે થોડોક એની પર વધુ કામ કરીએ ને અચીવ કરવાની ટ્રાય કરીએ, બરોબર. શું ગોલ રાખશું? તો આ વર્ષમાં આપણે એવો ગોલ રાખવાનો છે કે આ વર્ષના એન્ડ સુધીમાં આપણે મિલિયન સુધીમાં આપણા સબસ્ક્રાઇબર પૂરા કરી દેવાના છે. અને જેની આપણી ચેનલ હજુ સબસ્ક્રાઇબ નથી કરી એ બધાએ હજુ સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આપણો જે ગોલ છે ને એ પૂરો થઈ જાય. વર્ષ પૂરું થાય પહેલા આપણો ગોલ પૂરો થઈ જવો જોઈએ. એ બધું તમારા હાથમાં છે. બરોબર છે. 1 મિલિયન એટલે 10 લાખ ખાલી સબસ્ક્રાઇબર. 4 લાખ તો થઈ ગયા, ખાલી 6 લાખ ઘટે. આજે આપણે 4 લાખ થયા ને એ આપણે લગભગ ઓલમોસ્ટ 6 મહિનામાં જ થયા છે, બરોબર. તો હવે આપણી પાસે 12 મહિના છે બીજા 6 લાખ સબસ્ક્રાઇબર કરવા માટે. તો નોર્મલ કહેવાય જશે, કેમ કે આપણા દર્શકો આપણી સાથે જ છે. બરોબર છે. અને તમે બધા પણ કંઈક જિંદગીમાં ગોલ સેટ કરી અને એની ઉપર કામ કરજો, જરૂરથી તમને પણ સક્સેસ મળશે ધીમે ધીમે. ચાલો તો હવે આ વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.